અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની અંદર આવેલી પ્રેરણા વિદ્યાલયના ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દીપકના આપઘાત બાદ સતત 2 દિવસ સુધી શાળાના વિદ્યાર્થીઓ દીપકને ન્યાય અપાવવા માટે મેદાને ઉતર્યા હતા અને હવે દીપકને ન્યાય મળે એ માટે તેના પિતા પણ સામે આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતમાં શિક્ષકો એ વિદ્યાર્થીઓને ટોર્ચર કરતા હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે। વિદ્યાર્થીઓને માર મારતાના અનેક વખત સીસીટીવી સામે આવ્યા છે, પરંતુ આ વખતે એક શિક્ષક ઉપર એવા આક્ષેપો લાગ્યા છે કે કેડી નામના એક શિક્ષક જે છે કે જે ભિલોડા તાલુકાની પ્રેરણા વિદ્યાલયની અંદર અભ્યાસ કરાવે છે, એ શિક્ષકના ટોર્ચરના કારણે એક ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે। વિદ્યાર્થીએ ડેમની અંદર કૂદીને પોતાનો જીવ ગુમાવ્યો છે। જ્યારે સતત 2 દિવસથી વિદ્યાર્થીના જે સાથે ભણતા શાળાની અંદર બાળકો છે તેને ન્યાય અપાવવા માટે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરે છે, હાઈવેનો ચક્કાજામ કરે છે, અને એકમાત્ર એ કારણ કે તેની શાળાની અંદર ભણતા વિદ્યાર્થી દીપકને ન્યાય મળે। પરંતુ આ દીપકને જે વારંવાર ટોર્ચર કરતા હતા એ શિક્ષકને માત્ર ને માત્ર સસ્પેન્ડ કરી અને સંતોષ માન્યો હોય તેવું લાગી રહ્યું છે। દીપકના પિતા પણ રડતી આંખે કહી રહ્યા છે કે મારા દીકરા દીપકને ન્યાય ના મળે ત્યાં સુધી અમે બેસવા માટે તૈયાર છીએ। મારી માત્ર ને માત્ર પોલીસ અધિકારીને વિનંતી છે કે મારા દીકરાનો જેને જીવ લીધો છે તેને સસ્પેન્ડ નહીં, તેની ધરપકડ કરો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરો। એકવાર એ પણ સાંભળો દીપકના પિતાએ શું કહ્યું। હું દીપકના પપ્પા છું। મારા દીપક સાથે અન્યાય થયો છે। મને 27 તારીખે ખબર પડી કે એક માસ્ટર જે શિક્ષક છે કાંતિલાલ બોધરા એને અતિશય 11મા ધોરણથી ટોર્ચર કરતા હતા, અને આજે એમને એવો દિવસ લાવવો પડે કે એને આત્મહત્યા કરવી પડી એમના માટે, તો એ માસ્ટરને તાત્કાલિક અરેસ્ટ કરવામાં આવે એવો મારો પિતાની એક અરજ છે સાહેબને। સસ્પેન્ડ બી કરો અને એની તાત્કાલિક ધરપકડ કરો, એટલે આ બધા વિદ્યાર્થીઓ તો જ માનશે। એટલું કરો પ્લીઝ સાહેબ, અમારી એક ગરીબની અરજી સાંભળ્યો આપે। આ એક બાપની વેદના છે। એ બાપ કહી રહ્યો છે કે મારા દીકરાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ક્યાંય જવાના નથી। એની એકમાત્ર માંગ છે કે જે મારા દીકરા સાથે ઘટના બની એ બીજાના દીકરા સાથે ના બને। આ શિક્ષકને માત્ર તમે સસ્પેન્ડ કર્યો છે ને સસ્પેન્ડ કરીને તમે એવું માની રહ્યા છો કે અમે આ શાળા ફરી એકવાર શરૂ કરીશું। નહીં સાહેબ, આ વિદ્યાર્થીઓ ત્યાં સુધી રસ્તા ઉપર રહેવાના છે, આ પરિવાર ત્યાં સુધી રસ્તા ઉપર રહેવાનો છે જ્યાં સુધી એના પરિવારને ન્યાય ના મળે। શિક્ષકને સસ્પેન્ડ કરવા માટે પત્ર લખવામાં આવ્યો, સસ્પેન્ડ પણ કરી દેવાયો, પણ હવે શું? શિક્ષક તો બહાર છે, પરંતુ એ પરિવારે એક દીપક ખોયો છે, જે હસો રમતો હતો, જે ધોરણ 12 ની અંદર અભ્યાસ કરતો હતો, જે આગળ જતા પોતાના માતા પિતાને માટે ખભો બનીને ઉભો રહેવાનો હતો, એ દીપકે પોતાનો જીવ ગુમાવ્યો છે। હું દીપકના પપ્પા છું। મારા દીપક સાથે અન્યાય થયો છે। મને 27 તારીખે ખબર પડી કે એક માસ્ટર જે શિક્ષક છે કાંતિલાલ બોધરા એને અતિશય 11મા ધોરણથી ટોર્ચર કરતા હતા, અને આજે એમને એવો દિવસ લાવવો પડે કે એને આત્મહત્યા કરવી પડી એમના માટે, તો એ માસ્ટરને તાત્કાલિક અરેસ્ટ કરવામાં આવે એવો મારો પિતાની એક અરજ છે સાહેબને। સસ્પેન્ડ બી કરો અને એની તાત્કાલિક ધરપકડ કરો, એટલે આ બધા વિદ્યાર્થીઓ તો જ માનશે। એટલું કરો પ્લીઝ સાહેબ, અમારી એક ગરીબની અરજી સાંભળો। દીપકની સાથે ભણતા વિદ્યાર્થીઓ અવારનવાર કહેતા હતા કે આ સાહેબ દ્વારા દીપકને ધોરણ 11 થી જ ટોર્ચર કરવામાં આવે છે, પરંતુ શાળા દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાયા, એના કારણે દીપકનો જીવ ગયો। જો શાળા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોત તો ક્યાંક આ દીપકનો જીવ બચ્યો હોત અને આજે દીપક આપણી સૌની વચ્ચે પણ હોત। તમારું શું માનવું છે આ ભિલોડાની ઘટનાને લઈને? કેમ કે એ દીપકને ન્યાય અપાવવા માટે તેને સાથે ભણતા વિદ્યાર્થીઓ તો મેદાને છે, પરિવાર પણ મેદાને છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શાળા દ્વારા માત્ર સસ્પેન્ડ કરવામાં આવ્યો, શિક્ષણ વિભાગ દ્વારા માત્ર સસ્પેન્ડ કરવામાં આવ્યો। કાયદેસરની કાર્યવાહી માટે પરિવાર પણ માંગ કરી રહ્યો છે અને વિદ્યાર્થીઓ પણ માંગ કરી રહ્યા છે। અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો।